ગુજરાતના લોકો કેસર કેરી ચાખવા ખૂબ આતુર થઈ રહ્યા છે. અમરેલીમાં દર વર્ષે પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ ખેડૂતોને આશા હતી કે કેસર કેરીનો મબલક પાક મળશે. જો કે આ વખતે કેસર કેરીમાં પીળીઓ અને ખરવો નામનો રોગ આવતા કેરી આંબાના વૃક્ષ પર જ બળવા લાગી છે. કેરીને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઓક્ટોબરના મહિનામાં આંબાના વૃક્ષો પર અનેક મોલ જોવા મળ્યા હતા. ખૂબ મોટા પ્રમાણમાં મોલ જોવા મળતા ખેડૂતોને આશા હતી કે આ વખતે કેસર કેરીની પુષ્કળ આવક થશે. બગીચામાં પણ 1 રૂપિયાની મારે આવક આવી નથી. આ 3-4 વર્ષ તો એવા હેરાન થાય છે એની તમે વાત કરો. કોઈ દી ઇજારો નહીં, બગીચામાં કોઈ દી અમારે કઈ આવ્યું નથી. અમુકનું અમારે તો ખેતર છે 12-13-15 એકર જમીન જે છે, 12 એકર જે છે એ ખબર ન પડે ને એકરમાં કે વીઘા શું હોય છે કોને ખબર છે. આ આંબા વાવ્યા ને અમારે કાંઈ થતું નથી હતું. અને કેરી ખરીદાય, મેઘરવો આવે, ગુંદર આવે. પેલા મોર આવ્યો જોયો તમતા કે ઓહો અમને એમ થાય કે આમાં રૂપિયો આવે છે કાંઈક અમારે બધાને ખાવા પીવાનું થાય. એ માર્યું કાંઈ છે જ નહીં. 3 વર્ષ વાટ જોઈ છે. હવે આંબા અમને એમ લાગે છે કાઢી નાખી. અને સરકાર કામ આવરણ વધારે હતું પણ એની હિસાબે હવામાનના હિસાબે રહ્યું જ નથી. બધું મોર ઉભે હુકાઈ ગયો, બળી ગયો અને વાદળા અને માવઠા ને એની હિસાબે એટલે નાના બગીચામાં તો હાવ ખરી ગયો. મોટા બગીચા છે એમાં 50% જેવું રહ્યું છે. એ જે રહે તો એમાં બધું હુકાઈ જાય છે ને પીળા ડાઘ પડી જાય છે ને એવું બધું થાય છે. અને ઈજારા અમુક દેવાના છે ને 50%માં અમુક ઈજારા તો રાખે એમ નથી. બાગાયતી પાકની વાત કરું છેલ્લા 4-5 વર્ષથી આમ તો ગણો તો ના નહીં બરાબર બિલકુલ ઉત્પાદન જ ન થતું. મોર ખરી જવો, પછી કુદરતી આફતો એટલું આવે છે, વાવાઝોડું આવ્યું, વરસાદ થયા અને આ ખરાબ વાદળો વાતાવરણ હિસાબે બિલકુલ આંબાની અંદર મોર નથી અને કેરી નથી બરાબર. આખું વર્ષ જેમાં મહેનત કરી હોય, પાણી વાળવું, ખાતરો આપવા, સાફ સફાઈ કરવી, આમાં બહુ મોટો ખર્ચો લાગે છે બરાબર. કેસર કેરી રસિયાઓ માટે આ માઠા સમાચાર છે. જગવિખ્યાત ગીરનું ઘરેણું ગણાતી આ કેસર કેરીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. કારણ કે ઉના અને ગીર ગઢડા તાલુકા વિસ્તારમાં વાતાવરણમાં પલટાના કારણે કેસર કેરીમાં રોગ આવતા માર્કેટમાં કેસર કેરી ઓછી જોવા મળશે. સરકાર આવી રીતના ગરીબ માણસોને, ખેડૂતને એવું પેકેજ જાહેર કરે કે જેથી કરીને કેરીના આંબામાં આ વખતે કંઈ નથી તો એને ફાયદો કરે. અને અમુક પેકેજ એવી રીતના પેકેજ બાદ કરે કે ભાઈ ઇજારદારોને પણ ફાયદો થાય એવી રીતનું. હવે અત્યારે બાગાયતમાં જોઉં છું ને તો ફૂલઝારી મારે લગભગ 100% આવી હતી. પણ અત્યારે તમે જોવો ને તો એક પણ કેરી જે ખાવા લાયક પણ ખાવા માટે પણ નથી એમ. અને અત્યારે લગભગ મારે નુકસાની કાંઈ નહીં તો 45 થી 50 લાખ રૂપિયાનું છે. જેથી સરકારને આપણે નિવેદન કરીએ છીએ કે અમારી જોઈ અને બાગાયતની આ કૃષિ વિભાગની અંદર બાગાયત ખાતાની અંદર આવતા ફળોના રાજા કેરી કે તેમાં ખેડૂતોને સારું એવું વળતર મળે અને સારું એવું લોકોને સહાય મળે તેવી માંગ છે ખેડૂત લોકોને. અમારે આ વિસ્તારમાં બધા બાગાયત વિસ્તાર છે એટલે અહીંયા આ રોગ આવ્યો છે. રોગની હિસાબે બધું કોઈ પણ એક પણ આંબામાં કેરી રહી નથી, કાકડી રહી નથી. પેલા શરૂઆતમાં ફાલ બહુ હતો, અત્યારે છે જ ફાલ નથી. અને આ સરકાર આનું સર્વે કરે આનું નિરાકરણ લાવે. અમારી અત્યારે ઉભા છે જે આ અત્યારે આંબાનું જે પેલું મધ્યા નામનો જે રોગ આવ્યો છે એટલે એક પણ ક્યાંય આંબાની અંદર કેરી દેખાતી નથી. અને આર્થિક રીતે અમને આ જે તોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યાર પછી આ સતત ને સતત અમને આવો માર આવે છે. એટલે અમે સરકારશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે તમે ઔદ્યોગિક લોકોને તમે પેલું પ્રોત્સાહિત કરો છો